विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, लास्ट टाइम आपणे मानव प्रजनन प्रकरण 3 में शुक्रकोश जनन, शुक्रकोशनी रचना वगैरह बातों करी हती। हवे आपणे एनी अंदर आगळ वधीए तो वात छे नर में सहायक प्रजनन ग्रंथिओ। नाम छे नरमा सहायक प्रजनन ग्रंथिओ। एनो मतलब कि ए प्रजनन प्रक्रिया में सहाय करे छे, सहायक प्रजनन ग्रंथिओ छे। तो जोईए मित्रों ए कई कई छे, एनो शुं रोल छे वगैरह वगैरह। तो ध्यान आपशो बधा अहीं। तो सौथी पहेला अहीं 3 छे कुल, शुक्राशय, प्रोस्टेट ग्रंथि अने बल्बोयुरेथ्रल ग्रंथि, जेने काउपर ग्रंथि पण कहे छे। तो मित्रों सौथी पहला आपणे शुक्राशयनी बात करीए। तो ए शुक्राशय जे छे ए जोड़मां छे। आ पण अगत्यनुं, અહીંથી જ પ્રશ્નો ચાલુ થઈ ગયા મિત્રો, ધ્યાન આપો તો સૌથી પહેલાં તો કે નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ તમને ઓપ્શન આપી દઈ, 3 સાચી આપે અને 1 ખોટી આપી દે કે નીચેનામાંથી કઈ નરની સહાયક પ્રજનન ગ્રંથિ નથી। તો આપણે 3 સાચા નામ મિત્રો ખબર હોવા જોઈએ। શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ સિવાય કંઈ ખોટું આપી દે તો એવો પ્રશ્ન આવી શકે છે। ફરી પ્રશ્ન અહીં કે એ એક જોડમાં છે એટલે પેરમાં છે। હવે બીજો પ્રશ્ન અહીંથી બને, મૂત્રાશયના પાયાના ભાગે આવેલ છે। આ એનું સ્થાન થઈ ગયું। એનું સ્થાન ક્યાં છે? તો એ યુરિનરી બ્લેડર એટલે કે મૂત્રાશયના પાયાના ભાગે આવેલ છે। સેમિનલ પ્રવાહીનો 60 થી 70% ભાગ એ ધરાવે છે। સેમિનલ પ્રવાહી જે વીર્ય નિર્માણની પ્રક્રિયા થાય, સેમિનલ પ્રવાહીમાં મેક્સિમમ તમે જોજો કે 60 to 70%, 60 થી 70% ભાગ આ ગ્રંથિનો સ્ત્રાવ છે મિત્રો। અહીં 3 પ્રશ્નો તો અહીં જ બની ગયા। સહેજ આલ્કલાઇન છે, એનો pH 7.3 છે। તમને ખ્યાલ છે 7 થી ઓછો એસિડિક, 7 થી 7 તટસ્થ અને 7 થી વધુ હોય તો એ બેઝિક પીએચ છે। તો અહીં આલ્કલાઇન પીએચ છે, સહેજ આલ્કલાઇન છે મિત્રો, બહુ વધુ પડતો નથી કારણ કે 7.3 છે અહીં। તો ધ્યાન રાખશો। ઘટ પીડાશ પડતો સ્ત્રાવ છે, એનો સ્ત્રાવ જે છે એના પરથી પણ ઘટ પીડાશ પડતો સ્ત્રાવ છે। હવે તેમાં ફ્રુક્ટોઝ છે, વિટામિન સી છે, ફાઇબ્રિનોજન છે, પ્રોસ્ટાગ્લાન્ડિન છે તથા ઘણા બધા પ્રોટીન પણ હાજર છે। ફ્રુક્ટોઝ વગેરે છે એને ન્યરિશ કરશે, એને પોષણ આપશે મિત્રો। તો એની અંદર શું આવેલું છે એ પણ ખાસ યાદ રાખજો, કયું વિટામિન આવેલું છે, એ સિવાય કયા ઘટકો આવેલા છે, એના પરથી પણ પ્રશ્નો બને। તો આ થઈ શુક્રાશય વિશે વાત। ઘણા બધા પ્રશ્નો બન્યા, ધ્યાન રાખશો। અહીંથી એ જોડમાં છે, એનું સ્થાન મૂત્રાશયના પાયાના ભાગે આવેલું છે, કુલ પ્રવાહીના 60 થી 70% ભાગ એનો સ્ત્રાવ છે, એનો પીએચ આલ્કલાઇન પીએચ છે 7.3 છે। અહીંથી પ્રશ્ન, ઘટ પીડાશ પડતા રંગનો સ્ત્રાવ છે મિત્રો, તથા તેમાં ફ્રુક્ટોઝ, વિટામિન સી, ફાઇબ્રિનોજન, પ્રોસ્ટાગ્લાન્ડિન તથા ઘણા બધા પ્રોટીન હાજર છે। આગળ વધીએ પ્રોસ્ટેટ ગ્રંથિ તરફ। પ્રોસ્ટેટ તમે નામ સાંભળ્યું છે, તે મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં આવેલ છે। તો ફરીથી સ્થાન ધ્યાન રાખજો, આ એના તલભાગે પાયાના ભાગે મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં આવેલ છે। આપણે વાત કરી રહ્યા છે મિત્રો નરમાં સહાયક ગ્રંથિઓ। આગળ વધું છું, સ્થાન યાદ રાખશું। મનુષ્યમાં તે એક જ મિત્રો, અહીં ધ્યાન રાખશો, જોડ નથી, સિંગલ। અહીં એ જોડમાં હતી અહીં એક છે અને 5 ખંડોની બનેલી છે। તો પ્રોસ્ટેટ ગ્રંથિ એક છે અને એ 5 ખંડોની બનેલી છે। સેમિનલ પ્રવાહીનો કુલ 30%, અહીં જોયું હતું આપણે 60 થી 70% ભાગ, આ 30% ભાગ રોકે છે। સ્ત્રાવ દૂધ જેવો બેઝિક
અને શુક્રકોષોને સક્રિય કરવાનો આ અગત્યનું જે સ્ત્રાવ જે છે એનો બેઝિક છે આની જેમ જ, અને દૂધિયો પ્રવાહી દૂધિયો સ્ત્રાવ છે જે શુક્રકોષોને એક્ટિવ કરવાનું કામ કરે છે, સક્રિય કરવાનું કામ કરે છે મિત્રો. તો ફરીથી પ્રોસ્ટેટ સિંગલ છે, મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં છે, એક જ છે, 5 ખંડોની બનેલી છે. સેમિનલ પ્રવાહીનો 30% સ્ત્રાવ એ છે, બેઝિક દૂધિયો સ્ત્રાવ છે અને અગત્યનું કાર્ય શુક્રકોષોને સક્રિય કરવાનું છે. તો પ્રશ્ન અહીંથી પૂછે આ રીતે કે શુક્રકોષોને સક્રિય કરવાનું જે કાર્ય છે એની સાથે સંકળાયેલ ગ્રંથિનું નામ કયો સ્ત્રાવ? તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ આવી શકે મિત્રો. આગળ વધી બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અથવા કાઉપર ગ્લેન્ડ પણ એને કહેવાય છે. અહીં એ જોડમાં છે મિત્રો, તે જોડમાં છે, જોડ પેરમાં છે. અને પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ, પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે મૂત્રજનન માર્ગની બંને પાર્શ્વ બાજુએ મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ આવેલ છે. મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ એ આવેલ છે. ઓકે. અને એનો સ્ત્રાવ જે છે બેઝિક ઘર્ષણ નિરોધક સ્ત્રાવ છે, લ્યુબ્રિકન્ટનું કામ કરે છે. બેઝિક સ્ત્રાવ છે, pH 7.2 છે અહીં, અને ઘર્ષણ નિરોધક સ્ત્રાવ છે. આગળ વધીએ. મૂત્રમાર્ગની એસિડિકતાને દૂર કરે છે એનું કાર્ય, અને શુક્રકોષોના હલનચલન માટે એસિડિકતાને દૂર કરે અને જે શુક્રકોષોને હલનચલન માટે એટલે કે મૂવમેન્ટ માટે એને એ માર્ગને એ સ્વચ્છ બનાવે છે, એ ટ્રેકને ક્લિયર કરે છે. તો મિત્રો તમે જોયું કે અહીં આ બલ્બો યુરેથ્રલ જોડમાં છે, પ્રોસ્ટેટની હેઠળ મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ આવેલ છે. બેઝિક ઘર્ષણ નિરોધક સ્ત્રાવ છે, એનો pH જે છે એ 7.2 છે. એ મૂત્રમાર્ગની એસિડિકતાને દૂર કરે છે અને શુક્રકોષોના હલનચલન માટે એ માર્ગને, એ ટ્રેકને એ સ્વચ્છ બનાવે છે. તો મિત્રો આ થઈ નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ. 3 નામ યાદ રાખજો: શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. મિત્રો આગળ વધીએ હવે. અંડકોષ જનનની રચના અને ગર્ભાશયની દિવાલની રચનાની થોડી વાતો કરીએ અને પછી આગળ વધીએ. એમાં અંડકોષની વાત આવે તો જેમ શુક્રકોષ જનન જોયું તેમ અંડકોષ જનન, સ્ત્રીઓમાં એક જોડ અંડપિંડ આવેલા છે ઉદરગુહાના પોલાણમાં, અને તે ત્યાં જ રહે છે. એ અંડપિંડનું કદ જે છે એની લંબાઈ 3 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને એની જાડાઈ 1 સેન્ટીમીટર છે. આ મિત્રો એ એક દરેક અંડપિંડનું કદ થયું. અંડપિંડમાંથી જે નળી નીકળે છે અંડવાહિની, એની લંબાઈ છે 10 થી 12 સેન્ટીમીટર. તો આ પણ પ્રશ્ન તરીકે આવી શકે, અંડપિંડનું કદ, અંડવાહિનીની લંબાઈ. તો આ જે અંડકોષ જનનની પ્રક્રિયા થવાની મિત્રો, તો જે શુક્રકોષ જનન જોયું એની સાથે સામ્યતા ધરાવે છે. તો આપણે ચેક કરીએ. અહીં પણ સરળતા ખાતર એને 3 ભાગમાં આપણે વહેંચ્યું છે: ગુણન, વૃદ્ધિ અને પરિપક્વન. તો સૌથી પહેલાં એક અંડજનન કોષ જે 2n એટલે કે દ્વિકીય હશે. કેવો છે અહીં મિત્રો? 2n, દ્વિકીય છે. ત્યારબાદ સમવિભાજનની પ્રક્રિયા થવાની મિત્રો. સમભાજન થશે. 1 માંથી 2 અને ત્યારબાદ 2 માંથી 4 બન્યા અંડમાતૃકોષ, એટલે માતૃ અંડકોષનું સર્જન થયું. અહીં સમવિભાજન થયું તો 2n જ રહેશે, એટલે કે એ દ્વિકીય રહેશે. તો આ 1 માંથી 4 થયા, આ તબક્કાને આપણે કહીશું ગુણન. તો શું થયું મિત્રો? ગુણન, એ સંખ્યામાં વધ્યા. આગળ વધીએ. હવે આમાંથી એક વૃદ્ધિ પામે છે. આપણે એવું બતાવીએ છીએ અહીં કે વૃદ્ધિ પામે છે. ફરીથી અહીં 2n જ છે, એટલે આ તબક્કાને આપણે વૃદ્ધિ કહીએ છીએ, વૃદ્ધિ તબક્કો છે. આ જે છે એને આપણે હવે અહીંયા કહીશું પ્રાથમિક પૂર્વ અંડકોષ.
આપણે જેમ યાદ હશે તમને શુક્રકોષવાળી વાત યાદ કરજો. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને પછી શુક્રકોષ હતો પુખ્ત. તેમ અહીં પણ કંઈક એવું જ દેખાય છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ, તો અહીં જે લખ્યા છે 44+XX એના રંગસૂત્રો એ બતાવ્યા છે. અહીં દૈહિક રંગસૂત્રો અને આ લિંગી રંગસૂત્ર. તમને ખ્યાલ છે કે મનુષ્યમાં 22 જોડ દૈહિક રંગસૂત્ર અને 23મી જે છે એ લિંગી રંગસૂત્ર બતાવે છે. તો અહીં 22+XX અહીં બતાવ્યું કારણ કે દ્વિકીય છે. 44+XX એ અહીં 2N છે, દ્વિકીય છે. તો વૃદ્ધિ તબક્કો થયો. ત્યાર પછી હવે વાત આવે છે અર્ધીકરણ. એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે અર્ધીકરણમાંથી પાસ થાય છે મિત્રો. હવેનો તબક્કો જે છે એ પરિપક્વનો છે. તો જોઈએ તો આમાંથી અર્ધીકરણ 1 થયા બાદ અર્ધીકરણ 1 થશે અને શું બનશે? તો એમાંથી પ્રાથમિક ધ્રુવકાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ બનશે મિત્રો. શું બન્યું? તો પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે બન્યો દ્વિતીય પૂર્વ અંડકોષ બન્યો. ઓકે, હવે આ જે અહીંયા ધ્રુવકાય એવું આવ્યું, બરાબર છે. તો આ ધ્રુવકાયની વાત કરીએ. આ જે પ્રાથમિક ધ્રુવકાય જે છે મિત્રો એ વિઘટન પામી જાય અથવા તો 2 ધ્રુવકાયમાં પરિણમે. શું થાય મિત્રો? વિઘટન પામે અથવા 2 ધ્રુવકાયમાં. પરંતુ મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં આ પ્રાથમિક ધ્રુવકાય અર્ધીકરણ 2 માંથી પસાર થતા નથી. અર્ધીકરણ 2 માંથી પસાર થતા નથી. માટે પ્રથમ ધ્રુવકાય માત્ર બિનજરૂરી રંગસૂત્રોથી, આમાં જે બિનજરૂરી રંગસૂત્રો હોય એને રિમૂવ કરવાના છે, એને દૂર કરવાના, એનાથી છુટકારો મેળવવા માટેની આ રચના છે. કોણ? તો ધ્રુવકાય નામની જે રચના છે એ બિનજરૂરી રંગસૂત્રોને અવોઇડ કરવાના છે, અહીં દૂર કરવાના છે. તો આપણે અહીં હતા દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે અર્ધીકરણ 2 થશે અને એમાંથી અંડકોષનું સર્જન થશે મિત્રો. તો આ જે અંડકોષ બન્યો એ 22+X એટલે અહીં એકકીય અંડકોષનું સર્જન થઈ ગયું. તો આ ધ્યાન રાખશો. ફરીથી જોઈ લઈએ અહીંયા. હા, બીજી એક વાત કરીએ અગત્યની વાત કે અહીંયા ભ્રૂણીય જીવન, જન્મ સમયે પુખ્ત પ્રજનન માટેનું જીવન એવું કંઈક લખ્યું છે. આના વિશે વાત કરું. આ જે પુટિકાઓનું નિર્માણ થાય, અંડપુટિકાઓનું જે નિર્માણ થાય સ્ત્રીઓમાં, તે પુટિકાઓની કુલ સંખ્યા બંને અંડપિંડમાં સામાન્ય સ્ત્રીઓમાં લગભગ 4 લાખ જેટલી હોય છે મિત્રો. કેટલી હોય છે? અંદાજિત 4 લાખ જેટલી. તેમાંની મોટા ભાગની પુટિકાઓ સ્ત્રીના પ્રજનન વર્ષ દરમિયાન મૃત્યુ પામવાથી અદૃશ્ય બને છે. પ્રજનન વર્ષ એટલે પ્રજનનનો ગાળો. અને એ કેમ? તો ભક્ષક કોષોથી એ ભક્ષણ પામે છે. ભક્ષક કોષો એનો નાશ કરે. આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને મિત્રો શું કહે છે? ફોલિક્યુલર એટ્રેશિયા કહેવામાં આવે છે. ભક્ષક કોષો આ ફોલિકલ્સ, પુટિકાઓને અંગ્રેજીમાં ફોલિકલ્સ કહેવાય, અને એ ફોલિકલ્સનું ભક્ષણ કરે એટલે એનું નામ છે ફોલિક્યુલર એટ્રેશિયા. તો મિત્રો અહીંયા જે અંડપુટિકાઓ છે, ભ્રૂણીય જીવન, અહીંયા ભ્રૂણીય જીવન બતાવ્યું છે, ત્યારબાદ જન્મ સમય બતાવ્યો છે અને પુખ્ત પ્રજનન માટેનું જીવન છે. તો શરૂઆતમાં કોઈ પ્રશ્ન કરે કે શરૂઆતમાં એ કેવા હશે અંડકોષ? જન્મ સમયની વાત કરીએ તો કેવા છે? એ કેવા છે? પૂર્વ અંડકોષ, પ્રાથમિક એટલે કે શું કહેવાય ને, અંડમાતૃકોષ અથવા તો પૂર્વ અંડકોષ તરીકે એ રહેશે. એ ત્યારે મેચ્યોર નથી. એ કેવા છે? પૂર્વ અંડકોષ છે. ત્યારબાદ ધીમે ધીમે અંડપુટિકાઓની સંખ્યાનું ઘટવા માંડે છે. આપણે વાત કરી તેમ ઘણી બધી છે, પણ એ પુટિકાઓનું પ્રમાણ ધીમે 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 વય વધવાની સાથે ઘટે છે. અને આપણે વાત કરીએ એને શું કહેવાય? તો ફોલિક્યુલર એટ્રેશિયા તરીકે ઓળખાય છે મિત્રો. તો આના પરથી પણ આપણે કેટલાક પ્રશ્નો જોઈશું, ત્યારે તમને એના વિશે ખ્યાલ આવશે. આગળ વધીએ. ઓકે, હવે ગર્ભાશય, સ્ત્રીઓમાં જે ગર્ભાશયની વાત કરીએ તો એની દિવાલ અને એનો આકાર, અહીંથી પણ પ્રશ્ન આવી શકે. એનો ઊંધા નાસ્પતિ આકારનો એનો આકાર છે, ઇન્વર્ટેડ પેર શેપ, અને એની દિવાલ કુલ 3 સ્તરોની મિત્રો બનેલી છે.
આપણે વાત કરી રહ્યા છીએ સ્ત્રીઓમાં ગર્ભાશયની દિવાલની વાત કરીએ છીએ. તો એ ગર્ભાશયની દિવાલની અંદર કુલ 3 સ્તરો. સૌથી 1 નંબરનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ, સૌથી અંદરનું સ્તર છે. આપણે અંદરથી બહાર તરફના સ્તરની વાત કરીએ છીએ. અંદરનું સ્તર ફલિત અંડકોષનું સ્થાપન અહીં થાય. એટલે જો પ્રેગ્નન્સી શક્ય બને તો જે અંડકોષનું ફલન થાય અને એ ફલિત અંડકોષ આ સ્તરની અંદર સ્થાપિત થાય છે. કયું સ્તર છે? એન્ડોમેટ્રિયમ. નામ ખાસ યાદ રાખજો. અને જો ગર્ભધાન ન થાય તો આશરે દર 28 દિવસે એ ખરી પડે છે. અહીંથી પણ પ્રશ્ન આવી શકે છે. એ એન્ડોમેટ્રિયમનું વિઘટન થઈ જાય છે. 2-3 પ્રશ્ન અહીંથી પણ આવી શકે. સૌથી અંદરનું સ્તર કયું ગર્ભાશયની દિવાલનું? તો એનું નામ એન્ડોમેટ્રિયમ. ફલિત અંડકોષનું સ્થાપન કયા સ્તરમાં થાય? તો એ પણ આન્સર આવે એન્ડોમેટ્રિયમ. અને કયું સ્તર ગર્ભધાન ન થાય તો આશરે 28 દિવસે ખરી પડે તો તે પણ એન્ડોમેટ્રિયમ. મિત્રો આગળ વધીએ. માયોમેટ્રિયમ તે વિશાળ સ્તર છે, મધ્ય સ્તર વિશાળ મોટું છે અને તે અરેખિત સ્નાયુઓનો સમૂહ છે. અરેખિત સ્નાયુઓ છે મિત્રો, ત્યાં સ્નાયુઓ છે, મસલ્સ છે. અને આ સ્તર બાળકના જન્મ સમય દરમિયાન સક્રિય, એટલે ડિલિવરી પીરિયડની વાત, બાળ પ્રસવની વાત કરે છે, આ સમય દરમિયાન સક્રિય બને. તો અહીંથી 2 પ્રશ્ન સરસ મજાના દેખાય છે કે અરેખિત સ્નાયુઓનું સ્તર કયું? તો માયોમેટ્રિયમ. અને જન્મ સમય દરમિયાન, બાળકના જન્મ દરમિયાન જે સ્તર એક્ટિવ હોય છે એ કયું? તો એ માયોમેટ્રિયમ. આગળ વધીએ મિત્રો. પેરીમેટ્રિયમ જે સૌથી બહારનું પાતળું સ્તર છે. સૌથી બહારનું પાતળું સ્તર છે. તો મિત્રો આ 3 સ્તરો થઈ ગયા. ઘણા બધા પ્રશ્નો અહીંથી પણ આવી ગયા કે સ્ત્રીઓમાં ગર્ભાશયની દિવાલ જે છે 3 સ્તરો ધરાવે છે. સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, મધ્ય સ્તર માયોમેટ્રિયમ અને ત્યારબાદ સૌથી બહારનું સ્તર પેરીમેટ્રિયમ તરીકે ઓળખાય છે. તો મિત્રો અહીંથી પણ ઘણા બધા MCQ બની શકે છે. તો સૌ ધ્યાન આપે. મિત્રો હવે કેટલાક MCQ લઈએ તો સૌ ધ્યાન આપે. અહીં પ્રશ્ન છે, 0°C તાપમાને 0 ડિગ્રી તાપમાને શુક્રકોષનું શું થાય છે? તો અગત્યના શબ્દને યાદ રાખજો, મેં અંડરલાઈન કરવા કીધી. શુક્રકોષની વાત છે અને તાપમાન કેટલું છે? 0°C તાપમાને શું થાય છે? તો એના ઓપ્શન્સ જોઈએ મિત્રો. એ પુચ્છનો ભાગ ગુમાવે છે. શુક્રકોષ, પુખ્ત શુક્રકોષની રચના આપણે ભણી ગયા અને એમાં તમને ખ્યાલ છે એના 3 ભાગો હતા, શીર્ષ, મધ્ય ભાગ અને પૂછ. તો પૂછનો ભાગ ગુમાવે, થોડા સમય માટે નિષ્ક્રિય બને, થોડો સમય માટે નિષ્ક્રિય બની જાય, બધા જ શુક્રકોષો મૃત્યુ પામે, કોઈ જ પરિવર્તન થતું નથી. કોઈ જ પરિવર્તન થતું નથી. તો મિત્રો યાદ રાખજો કે જો એને આટલું તાપમાન મળે તો એ થોડા સમય માટે નિષ્ક્રિય બને છે. તો એનો જે આન્સર છે તે મિત્રો આવે છે થોડા સમય માટે નિષ્ક્રિય બને છે જો 0°C તાપમાને રાખે તો. આગળ વધીએ. શુક્રકોષનું ક્રિયાત્મક પરિપક્વન ક્યાં થાય છે? ફરીથી અગત્યનો શબ્દ શું છે? શુક્રકોષ. અને પરિપક્વન નહીં પણ ક્રિયાત્મક રીતે પરિપક્વન, એટલે પરિપક્વ તો થઈ ગયા છે પણ એકદમ એક્ટિવ જે છે એ ક્યાં થાય છે? એ અંડવાહિની, અધિવૃષણ નલિકા, સ્ખલન નલિકા કે બધા જ? તો મિત્રો શુક્રકોષની વાત છે એટલે અંડવાહિની તો આવે જ નહીં, ઓપ્શન નીકળી ગયો. અધિવૃષણ નલિકા એટલે શુક્રપિંડની સાથે સંકળાયેલ છે. સ્ખલન નલિકા તો દૂરની વાત થઈ ગઈ થોડી. અને બધા જ એટલે અધિવૃષણ નલિકા એ ક્લિયર થાય છે
મિત્રો કે શુક્રકોષનું પરિપક્વ ક્રિયાત્મક રીતે શુક્રકોષ બની ગયો, નિર્માણ પામ્યો, પરિપક્વ થયો, પણ એ ક્રિયાશીલ થઈ ક્રિયાત્મક રીતે એ અધિવૃષણ નલિકામાં એક્ટિવ થાય છે. ત્યાં ટેમ્પરરી સ્ટોર થાય છે. મેં તમને વાત કરી હતી, અધિવૃષણ નલિકામાં ટેમ્પરરી સ્ટોર થાય અને એ ત્યાં પરિપક્વ થાય છે. નીચે પૈકી કયું અસંગત છે? ફરીથી અગત્યનો શબ્દ કયો છે? અસંગત. સંગત નથી, અસંગત. એટલે અસંગત એનો મતલબ બાકીના 3 સાચા હશે, બાકીના 3 સંગત હશે. ચેક કરીએ. શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, શુક્રવાહિકા. મિત્રો હમણાં જ વાત કરી આપણે પુરુષની સહાયક પ્રજનન ગ્રંથિઓ વિશે. તો એમાં શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ એ 3 આવે છે. એનો મતલબ આ 3 જે પહેલા 3 જે ઓપ્શન્સ છે એ તો નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ છે. એટલે અસંગત જે છે, આ 3 સંગત થયા તો આ શુક્રવાહિકા એ અસંગત થશે. સરસ પ્રશ્ન છે. આવા અસંગત અને સંગત પણ ધ્યાનથી વાંચવું કે અસંગત પૂછ્યું છે, સંગત શબ્દ લખ્યો છે, સુસંગત લખ્યું છે, શું લખ્યું છે તો ધ્યાન રાખશો. પુરુષમાં યુગ્મ સહાયક પ્રજનન ગ્રંથિ કેટલી? ફરીથી પ્રજનન ગ્રંથિ વિશે વાત આવી. પુરુષમાં છે, બીજો અગત્યનો શબ્દ છે યુગ્મ અને સહાયક. મિત્રો તો ધ્યાન રાખશો. યુગ્મ એટલે બેકી, એટલે કે જોડમાં. તો નરમાં સહાયક પ્રજનન ગ્રંથિઓની વાત હમણાં આવી ગઈ. શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. એમાં યુગ્મક એટલે કે જોડમાં. તમને ખ્યાલ છે શુક્રાશય જે હતા એ 2 એટલે કે જોડમાં હતા. પ્રોસ્ટેટ ગ્રંથિ 1 હતી સિંગલ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જોડમાં. એનો મતલબ કે 2 એવી છે કે જે જોડમાં છે. તો ફટ દઈને આન્સર અહીંયા આવે છે તરત જ કે પુરુષમાં યુગ્મ સહાયક કેટલી? તો 2 ગ્રંથિ યુગ્મ છે, જોડમાં છે. પ્રોસ્ટેટનું કાર્ય જણાવો. પ્રોસ્ટેટ ગ્રંથિ ફરીથી નરની સહાયક પ્રજનન ગ્રંથિ વિશે વાત આવી. પ્રોસ્ટેટનું મેં જ્યારે તમને એની વાત સમજાવી ત્યારે જ કીધું હતું કે અહીંથી ઘણા બધા પ્રશ્નો આવશે. પ્રોસ્ટેટનું કાર્ય શુક્રકોષો ઉત્પન્ન કરવાનું, શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું, શુક્રકોષોને નિષ્ક્રિય કરવાનું કે શુક્રકોષોને સક્રિય કરવાનું. તો ઉત્પન્ન કરવાનું કાર્ય તો નથી, તો શુક્રપિંડ સાથે સંકળાયેલી વાત છે. પોષણ પૂરું પાડવાનું એ તો શુક્રાશય સાથે કંઈક આવતું હતું. નિષ્ક્રિય તો નહીં આવે, એટલે એ શુક્રકોષોને સક્રિય કરે છે. એટલે આપણો અહીં ડી આન્સર આવે છે. કોણ? પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું છે? શુક્રકોષોને સક્રિય કરવાનું. આના પરથી બીજો પ્રશ્ન ઉલટાવીને પૂછી શકે, શુક્રકોષોને સક્રિય કોણ કરે છે? તો પ્રોસ્ટેટ કરે છે. આગળ વધીએ મિત્રો. એક્રોઝોમ એ કોના ભાગ છે? કોનો ભાગ છે એક્રોઝોમ? મિત્રો અંગ્રેજી શબ્દ આપ્યો છે ને એટલે ગૂંચવાશો નહીં. એ આપણે શુક્રાગ્રને માટે વપરાય છે શબ્દ. એટલે શુક્રકોષ સાથે સંબંધિત શબ્દ છે આ. તો ભ્રૂણ એટલે નહીં આવ્યા. માનવીના અંડકોષ, અંડકોષ તો સ્ત્રીઓ સાથે સંકળાયેલ છે. ઓકે, એટલે માનવીનો શુક્રકોષ અને ગ્રાફિયન પુટિકા. તો ગ્રાફિયન પુટિકા જે છે શબ્દ એ પણ સ્ત્રી સાથે છે, માદામાં આવે. અંડકોષ પણ માદામાં અને ભ્રૂણની વાત. એટલે અહીંયા એકદમ ચિત્ર ક્લિયર જ થઈ ગયું કે માનવીના શુક્રકોષ સાથે એ શબ્દ આવે છે શુક્રાગ્ર, એક્રોઝોમ. આગળ વધીએ મિત્રો. અંડકોષનું ફલન ક્યાં થાય છે? ફલન પ્રક્રિયાની વાત આવી. ફલન પ્રક્રિયા એટલે કે શુક્રકોષને અંડકોષનો સંપર્ક થવો. તો અહીંયા સ્થાપન નથી પૂછ્યું, ફલન પૂછ્યું છે મિત્રો. ગૂંચવે પ્રશ્નોમાં. ઓપ્શન્સ છે ગર્ભાશય, ગ્રીવા, કોપર્સ લ્યુટિયમ કે અંડવાહિની. ઘણા ફટ દઈને અહીંયા ગર્ભાશય આન્સર કરીને આવી જાય તો એ રોંગ થઈ જાય. પૂછ્યું છે ફલન ક્યાં થાય છે, સ્થાપન નથી પૂછ્યું. તો ફલન જે છે એ મિત્રો અંડવાહિનીમાં થાય છે. સ્ત્રીની અંડવાહિનીને ફેલોપિયન ટ્યુબ પણ કહે છે. અંડવાહિનીમાં ફલન થાય છે અને ત્યારબાદ હમણાં જ મેં વાત કરી થોડી વાર પહેલાં, ગર્ભાશયની દિવાલમાં એન્ડોમેટ્રિયમ જે છે એ જગ્યાએ એ દિવાલમાં એનું સ્થાપન થાય છે. તો ફલન ક્યાં થાય છે? અંડવાહિનીમાં થાય છે. તો મિત્રો સરસ મજાના પ્રશ્નો છે, તો એનો સ્ક્રીનશોટ લઈને એને
लखी दो। मित्रों आगळ वधीए। आगलो प्रश्न, जन्म समये अंडकोष कया स्वरूपे अटकेलू होय छे? प्रश्न ने खूब ध्यानथी वांचो। जन्म समये अंडकोष कया स्वरूपे अटकेलू छे? तो तमने अंडकोष जनन विषे मैं बात करी हती ने त्यारे कीधुं हतुं के अहींथी प्रश्न आवी शके। जन्म समये, परिपक्व समये, प्रजनन समये आवी वात कंई करी हती। तो याद राखजो, जन्म समय अने अंडपुटिकाओ विषे पण वात करी हती के जे फॉलिकल्स छे, अंडपुटिकाओ लाखोनी संख्यामां होय, धीमे 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 घटती जाय छे। तो याद राखजो, जन्म समय अंडकोष ए प्राथमिक अंडकोष स्वरूपे, अंडसर्जक कोष न आवे, द्वितीयक अंडकोष न आवे। जन्म समयनी वात छे એટલે આ તો નહીં આવે। अंडकोष पण आ બે તો નીકળી જાય છે। अंडसर्जक कोष न आवे એટલે क्लियर થાય છે અહીંયા પ્રાથમિક અંડકોષ। અને યાદ રાખજો, આ નવો પ્રશ્ન છે। પ્રાથમિક અંડકોષ સ્વરૂપે અટકેલું હોય છે ત્યાં કયા સમયે? જન્મ સમયે। બાળકના જન્મ દરમિયાન કયું સ્તર સક્રિય ભૂમિકા ભજવે છે? જન્મ દરમિયાન કયું સ્તર? એટલે આ વાત શાની આવી? તો એ વાત આવી ગર્ભાશયની દિવાલની। મેં તમને કીધું હતું, તો અહીં પ્રશ્ન પૂછાય છે તો ચેક કરીએ। એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ અને વुल्वा। तो मित्रों आ तो कहीं आव्युं ज नहीं हतुं, त्रण आ जाणीता लागे छे। अने एमां जन्म समय स्थापननी वात आवी त्यारे एंडोमेट्रियम विषे प्रश्न जोयो आपणे हमणां ज। तो याद छे जे मायोमेट्रियम ए जन्म दरमियान सक्रिय भूमिका अने कंईक स्नायुओनी पण मित्रों वात आवती हती कंईक एनी अंदर, याद छे तमने? तो ए मायोमेट्रियम स्तर जे छे ए बाळकना जन्म दरमियान एकदम सक्रिय भूमिका भजवे छे। थियरीनो कॉन्सेप्ट सरस होय, जे कंईक समजायुं ए व्यवस्थित रीते वाँचो, तैयार करो तो आवा प्रश्नों सॉल्व करती वखते तकलीफ नहीं पड़े। मानव मादामां अंडपिंडमां क्यारे महत्तम संख्यामां, अगत्यनो शब्द मादामां अंडपिंडमां महत्तम संख्यामां प्राथमिक अंडपुटिकाओ आवेली छे। प्राथमिक अंडपुटिकाओ क्यारे? वधारे संख्यामां। मेनोपॉज दरमियान, जन्म समये, तरुण अवस्थामां के प्रजनन काळ दरमियान? अहींया जो प्रश्न एक हतो, जन्म समय कया स्वरूपे अटकेलुं? तो प्राथमिक अंडकोष तरीके होय छे, प्राथमिक पुटिकाओ छे। एवो ज कंईक सिमिलर छे अहींया, पण महत्तम संख्यामां अहींया संख्याकीय माहिती छे। तो मेनोपॉज एटले तो ए वधु उंमरे 45-50 नी उंमरे ऋतुचक्र बंध थवानी परिस्थिति। जन्म समये महत्तम संख्यामां हशे, तरुण अवस्थामां धीमे धीमे घटे अने प्रजनन काळमां और घटशे, आपणे वात करी हती। एटले तो याद राखशो, जन्म समये मानव मादामां अंडपिंडमां जन्म समये महत्तम संख्यामां प्राथमिक अंडपुटिकाओ आवेली होय छे, याद राखशो। प्रश्न आगळनो, मानव अंडपिंडमांथी अंडकोष कई अवस्थामां मुक्त थाय छे? अंडपिंडमां अंडकोषनुं सर्जन थवानुं छे अने ए अंडकोष एटले आपणे अंडपतननी प्रक्रियानी वात छे। कई अवस्थामां मुक्त थाय छे? थोड़ी वार पहला ज आपणे एक प्रश्न लीधो हतो के फलननी प्रक्रिया, तो ए अंडकोष अंडवाहिनीमां गबड़तो होय ए दरमियान जो शुक्रकोष एना संपर्कमां आवे तो त्यां फलन थाय छे, एटले फलन अंडवाहिनीमां थाय छे। प्रश्नने ध्यानथी फरी वांचीए। मानव अंडपिंडमांथी अंडकोष कई अवस्थामां, अंडपिंडमांथी अंडकोष कई अवस्थामां मुक्त थाय छे? प्राथमिक अंडकोष, द्वितीयक अंडकोष, परिपक्व अंडकोष अने एक पण नहीं। प्राथमिक तो नहीं आवे, द्वितीयक अंडकोष अने परिपक्व अंडकोष। ए द्वितीय अंडकोष मुक्त थवानी वात आवे ने, एटले अहीं बेमां गूंचवड़ो तो नहीं। परिपक्व अंडकोष तो त्यां अंडवाहिनीनी अंदर जशे त्यारे ए परिपक्व त्यां थई जशे, एटले द्वितीयक अंडकोष जे छे અહીં આવે છે, મુક્ત થાય છે ત્યારે અંડપિંડમાંથી। યાદ રાખજો, માનવ અંડપિંડમાંથી અંડકોષ દ્વિતીયક અંડકોષ તરીકે મુક્ત પામે છે, મુક્ત થાય છે।
અંડપિંડમાં પુટિકા અને અંડકોષનું વિઘટન થવાની ક્રિયાને શું કહે છે? વિઘટન થવાનું, પુટિકાનું વિઘટન થવાનું, મેં થોડી વાર પહેલાં જ મિત્રો કીધું હતું કે ભક્ષક કોષો ભક્ષણ કરે અને ફોલિક્યુલર એટ્રેશિયા એવું કંઈક શબ્દ આવ્યો હતો, ત્યારે કીધું હતું કે અહીંથી પ્રશ્ન આવી શકે છે અને પ્રશ્ન આવ્યો અહીંયા મેટાજીનેસિસ, એટ્રેશિયા, માઇક્રોજીનેસિસ, અને તરત જ આપણું ધ્યાન જાય છે એટ્રેશિયા પર, કારણ કે હમણાં જ આપણે કીધું કે ફોલિક્યુલર એટ્રેશિયા એ શું થાય છે? અહીં અંડપિંડમાં પુટિકા અને અંડકોષનું વિઘટન થવાની પ્રક્રિયા છે. તો મિત્રો ઘણા બધા આપણે પ્રશ્નો જોયા, ઘણી બધી વાતો થઈ, તો આનો સ્ક્રીનશોટ લઈને મિત્રો લખી લેવું.